હેલો, કેમ છો બધા? સ્વાગત છે તમારું બધાનું મસ્ત મજાના આપણા એક ફ્રેશ વ્લોગમાં. આઈ હોપ તમે પણ મજામાં હશો. હું પણ મજામાં છું. તો ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને આપણે સવારના કામકાજ આજે ચાલુ કરી દીધા છે. સવારમાં આજે બધું જ કામકાજ પતાવી દેવાનું છે, કેમ કે પછી બપોરે લાઈવ કરવાની હોય છે. એટલે લાઈવ કરીને પછી કઈ કામ કરવાની ઈચ્છા થતી નથી. ચાલો હું બધું કામ પતાવી લઉં ને મારે ગુડ મોર્નિંગ. માફી. જેમ બે ગુડ મોર્નિંગ. શું કરો છો? બહાર જવું છે. કઈ જવાનું છે બહાર? કઈક ઈચ્છા છે ખરી, હવે કશું નક્કી નહીં. ક્યાં જઈ બજારમાં જઈને નોકરી જઈને પાછા આવી એટલે તમે બહાર કઈ જવાના નહીં, ઓફિસ પણ જશો, ઓફિસેથી પાછા આવશો, પાછા બજાર જશો, બજારથી પાછા આવશો, બાકી તમે કહીએ નહીં જવાના. બહાર જવાનું ફરવા જવાનું એવું બોલે ના, પછી મને તો હું તો ખુશ થઈ ગઈ. થોડા શબ્દોને પકડો. હું તો ખુશ થઈ ગઈ. હાય સ્નેક બહાર જવા મળે છે. બસ ફર જ કરવું છે, કશું કામ ધંધો જ નહીં. ઘેર રખડ કરો ને ફરફર કરો. આટલું બધું તો કામ ધંધો કરું છું, હજી કેટલો કામ ધંધો કરું કો? મારા હું કામ ધંધા ગણાવડાવું? ના, હું બિઝનેસમેન લાગુ પણ મારે નહીં ગણાવડાવું. મારે કેવું જ નહીં હું કરું છે. બરાબર. તો પછી તમે મને ધંધે લગાડતો ના કેવું. હા, ઓકે, ચાલો તો તમે તમારી ડ્યુટી પર જાઓ અને અમે અમારું ડ્યુટી નિભાવીએ. બરાબર, પછી આપણે મળીશું ઓફિસેથી આવો પછી. ચાલો, તો એ જાય છે ઓફિસ અને આપણે ઘરના બધા કામકાજ બાકી છે તો એ બતાવી લઈએ. કેમ? પણ કેમ હેલિકોપ્ટર લઈને આવે? પોલીસ કેમ લઈને આવે? પણ કેમ આવે છે? પણ કેમ ઘેર આવે? શું થયું તો લાવે છે? કઈ વાગ્યું? કઈ વાગ્યું? તઈ વાગ્યું તો પોલીસ કાકાને કેમ બોલાવું છું? હેલિકોપ્ટર લઈને આવજો, મને કોકું થયું છે એવું છે? હે, પછી શું કરવાનું તને લઈ જઈને? તારી કાલી કાલી વાતો ને તારી કાલી કાલી ભાષા મજા આવે નહીં? બોલ ને તો બીજું. ચલ બોલ, જય હનુમાન કે તો. આગળ તો બોલ. કપિસતી હું બોલ. બોલ ને એ છોકલા, આમ ઊંચું જો. બોલ ને, અલે બોલ ને. અને બોલ ને તું. તાર બાબુ કેમ સુવડાવી દીધું ત્યાં? હા, જો એક કોકુ કઈ છે, તારું એક બાબુ કઈ છે. આ જો કેવા કેવા રમકડા મૂકી દીધા તે. આવું કરાય? ના કરાય ને તો મૂકી દો. ચાલો. હેલિકોપ્ટર લઈને હેલિકોપ્ટર બોલાવવા. આ હેલિકોપ્ટર ને નહીં બોલાવતો, આ એમ્બ્યુલન્સ ને બોલાવે છે. હે ને કે હેલિકોપ્ટર ને બોલાવું છું? સાચું કે? એમ્બ્યુલન્સ જાય તો શું કરવાનું? જે જે કરવાની. એમ્બ્યુલન્સ જાય તો નહીં. હા, પછી શું કહેવાનું? જે જે કરીને. પ્લેન ને કુકુ થયું છે એટલે લઈ જવાનું છે એવું છે? આ પ્લેન ને કુકુ થયું છે ને એટલે હેલિકોપ્ટર માં લઈ જવાનું કે છે. એ માનવ. ચલો, અને આમાં જો અમાર મિસ્ટર સુઈ રહ્યા છે. શું જોવો છો તમે? ટાઈમ પાસ. શું ટાઈમ પાસ? અત્યારે ઊંઘી જવાય? શું 6 વાગ્યા નહીં, 5, 5:30 જેવો ટાઈમ થયો છે. મારા એડવાન્સ લેવું પડે તો ઊંઘવાનું. જો 6 વાગે ને બેટા ઊંઘી જવાનું બસ. આજે આપણને ઊંઘ્યો નહીં, માંડ કલાક ઊંઘ્યો છે. આ કેમ ઊંઘ્યો નતો? મસ્ત કુલર ચાલુ કરી દીધું મેં એટલે તો તને કે તું સુઈ રહું. ચૂપ કે મન
એવું ના કહેવાય બેટા, મમ્મીને કહેવાય. સોરી બોલો, ચલો. નહીં બોલું કે? હા, ચલો ચા બા પીશું. ના ઊંઘ આવે છે હવે નહીં પીવું. માર પીવી છે ને, પણ માર કામ બાકી છે થોડુંક હજી. તું પણ બનાવી દે ને. હે? નહીં પીવી છે. ચલો, આજે પરિક્રમા તો પૂરી થઈ ગઈ છે, હા. એટલે આપણા તિલકવાડામાં વસ્તી હવે નહીં જોવા મળે. આવતા વર્ષે જોવા મળશે. કેવું લાગે છે તમને? આપણો જોવા નહીં મળે. એ વાત તો સાચી કે આવતા વર્ષે આપણે અહીંયા છીએ કે નહીં કઈ નક્કી તો નથી. પણ આમ શું કહેવાય, દરરોજ મંદિરે જતા હતા, મજા આવતી હતી એમ. પરિક્રમા પૂરતી મજા આવતી હતી. હા, હવે નહીં મજા આવે. ના આપણે કઈ જઈશું ને મંદિરે તો. જઈશું, પણ આમ શું કહેવાય, આમ વસ્તી હતી ને તો સારું લાગતું હતું. તઈ દરરોજ આરતી થતી હતી, હવે આરતી ના થાય હવેથી. નર્મદા આરતી નહીં થાય. હમ. જે અંદર મંદિરમાં રેગ્યુલર આરતી હા, થાય એ તો થાય જ. એ જ થશે. બાકી બીજી આરતી તો જે નર્મદાના ઘાટ ઉપર એ બગાસું. એની થાય હવે. એ પતી ગયા હવે. બરાબર. કાલે આપણે લાસ્ટ આરતીની મસ્ત કોરાની આવવાના તમને ઊંઘ ચડી છે. લવારી ના કરો ખોટી ખોટી ખોટી. ખોટી લવારી નહીં કરવાની. નહીં તો નહીં તો છે નહીં ને, તો નહીં તો શું કરશો? ચલો ચા પીવી જ મારે તો. બનાવો હેડો ચા, તમે બનાવો આજ તો. ઊંઘ ઉડી જાય તમારી. હે, ચા બનાવો ને તમે, મારી ઊંઘ ઉડી જાય. હું ચા બનાવ તારી ઊંઘ ઉડે કે મારી ઊંઘ ઉડે? એ તો હવે સમજવાના સમજી જાય. મારા નહીં ચા બા પીવી તું હોઈ જા હે. ઓય હોઈ જા લે મનિયા. હોઈ જા. ઓય ઢોલ એ ઢોલ વગાડો ને એકવાર. ના મારા ઊંઘું છે ને તમે એક- મારી એક- બેસી ના મારો. ઢોલ વગાડો તમે, ઢોલ મસ્ત વગાડો. માર મને ઢોલ નહીં આવડતું. વગાડો ને. પકડ હેડ. માર ચકોની ના વગાડો. આઈ રહ્યો લે. ના એ નહીં, તમે ઢોલ વગાડો ને એકવાર. એટલે મારી ઊંઘવાની દો ની તું. ના એકવાર એવું નહીં, કાલે વગાડતા હતા ને. બસ બસ કાલે વગાડું જેવું તો ના વગાડી બાય પણ બાય. આજે. દરરોજ રાગ અલગ અલગ બદલાય. એકની એક ના હોય. બરાબર. હમ. ચાલો તો કઈ નહીં, એ તો ચા બનાવી નહીં પીવડાવે, મારે ચા પીવી પડશે બનાવી, એટલે આપણે ચા પી લઈએ, પછી બાકીનું કામ છે એ બનાવી લઈશું. બાકીનું કામ છે પતાવી લઈશું, પછી ત્યાં થઈ જશે સાંજનો જમવાનો ટાઈમ. પાછી એ માથાકૂટ, પણ આજે માથાકૂટ નથી, કેમ કે આજે મસ્ત મજાની બટાકાની કઢી, એટલે ફોન કરો ને, મસ્ત મજાની બટાકાની કઢી બનાવી છે, એટલે આપણે સાંજે મસ્ત ખીચડી બનાવીશું, વઘારીશું અને ખીચડી ને બટાકાની કઢી ખાઈ લઈશું, કેમ કે મને બહુ જ ભાવે છે. એટલે આજે સાંજે જમવાનું ટેન્શન મારે નથી. તો ચાલો હવે આપણે ચા પી લઈએ, બાકીનું કામ પતાવી લઈએ. બરાબર? બોલો બોલો, શું કહેતો? ઊંઘ આવતી હતી ને તમને તો? ઊંઘ ઉડી ગઈ. કેમ નહીં? ઢોલ વગાડીને પેલા ખુશી જાહેર કરવાની. એવું છે? હા. બહુ ના ઢોલ વગાડશો, બધાને માથું ચડશે પછી. માનવ કહેશે પપ્પા આ તો પેલું સહેનતા વાળું ઢોલ વાગવું પડે એવું લાગે છે. અને સાથ થયા છીએ તો બના વગાડીએ જ નહીં એવું. એવું છે? જોઈ લે. શું હું YouTube સ્ટુડિયો ખોલ બંધ છે? ઓય પોપટ ની બનાવવાનો માર. ફાઇનલી ચાલો, આપણી હાફ ચેનલ મોનેટાઇઝ થઈ ગઈ. મોનેટાઇઝ થઈ ગઈ છે, તો કોંગ્રેચ્યુલેશન્સ ટુ મી એન્ડ યુ. થેન્ક યુ. ચલો ફાઇનલી આપણી મહેનત એટલે પૈસા રંગ લાવી છે. કીધું મારું અધૂરું રહી ગયું. પાછું ચાલો ચાલો, બસ 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 બસ, Let's go. લેટ્સ ગો. You are a YouTube partner. ફાઇનલી ડિક્લેર કરી દીધું છે. તો ફાઇનલી આપણી ચેનલ હાફ મોનેટાઇઝ થઈ ગઈ છે. બોલો કેવી ખુશી છે તમને આજે? બસ હવે આપણે બીજી ચેનલ બનાવવાની માનવની. બનાવીશું, પહેલી આપણી મોનો થઈ જવા દો, પછી આપણે માનવની ચેનલ ચાલુ કરીશું એના નામથી, અને એમાં બધું બાળકને લગતું, અને બાળકને આમ શું કે ઇમ્પ્રુવ થાય ને. ગ્રોથ માનવનો કઈ રીતે કર્યો, હા એના માટે શું કરવું, હા, એ બધું એ આપણે બધું એનામાં એની ચેનલ બનાવશું આપણે. બરાબર. તો આજે મને શું પાર્ટી આપો છો તમે આપણી ચેનલ હાફ મોનો થઈ ગઈ એ બદલ? તિલકવાડામાં મળે છે પાણીપુરી, તો ચલો પાણીપુરી ખાવા. હા ચાલો, આજે તો મારે પાણીપુરી ખાવી જ છે. ચલો ચા બનાવી દઈએ. મારી ઊંઘ ઉડી. ઊંઘ ઉડી ગઈ. ચલો સરસ સરસ, ચાલો. જઈએ પાણીપુરી ખાવા. હા, ચલો. મારુતિ ધામ. કાલનો નજારો જોવો આજનો નજારો. અને આજનો નજારો જોવો.
ખાલી ખમ બધું ખાલી થઈ ગયું અહીંયા. સુમસામ થઈ ગયું આજે. હવે કોઈ નહીં આવે અહીંયા કોઈ નહીં આવે. આવતા વર્ષે. આવતા વર્ષે આવશે. આમ જે મોટી પરિક્રમા કરતા હોય ને હા, એ એ બધા લોકો આવશે અહીંયા અહીંયા. રોકાય પણ છે. વાસુદેવ કુટીરમાં હા, રોકાય. વાસુદેવ કુટીરમાં રોકાય છે. અને આજે અહીંયા જુઓ, કાલે 6:30 વાગે કેટલું અહીંયા ટ્રાફિક હતું અને આજે પબ્લિક જ નથી લઈ અહીંયા. જાઓ ને, જે જે કરીને પણ આવીએ આજે મારે હાફ મોડું થઈ ચેનલ એટલે મેં ને. દાદાના દર્શન કરવા આવ્યા છીએ. તો ચાલો દર્શન કરી લઈએ. છે હનુમાન દાદા. જ્યાં એક મહિનો કેટલા બધા યાત્રાળુઓ અહીંયા આવતા હતા એની જગ્યાએ આજે બધું જ ખાલી ખમ થઈ ગયું છે. અને ત્યાં જોઈ શકો છો તમે, જોઈ શકો છો તમે અહીંયા આજે હવે કંઈ જ છે નહીં. બધું હવે ખાલી કરીને બધું આ સમેટી લેવામાં આવશે. ને આપણે હવે પેલી બાજુ જો સમય મળશે તો આપણે કાલે જઈશું એ બાજુ અને ત્યાંનો જઈને તમને નજારો પણ બતાવીશું આપણે કે જો જે જગ્યાએ ટ્રાફિક હતી ત્યાં હવે કોઈ પણ દેખાય નહીં તમને. એમ એટલું સુમસામ થઈ ગયું અહીંયા.